નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ગોરવા બીઆઈટીસીમાં આવેલી કંપનીમાં ₹7.29 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી અંગેની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। શકમન સીસીટીવી કેમેરામાં દેખાયો। ગોરવા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એક એન્જિનિયરિંગ કંપનીમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા અલગ અલગ સાઇઝ અને કિંમતના 83 નંગ વાલ જેવી આશરે કિંમત ₹7,29,628ના મત્તાની ચોરી કરી ગયાની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। દિન પ્રતિદિન ચોરીના બનાવ હદવટાવી રહ્યા છે। ઘરફોડ ચોરી, દુકાનો, ઓફિસોમાં ચોરીની ઘટનાઓ બાદ હવે દવાખાના અને ફેક્ટરીઓમાં મટીરીયલની ચોરીના બનાવ બનવા લાગ્યા છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિઠ્ઠલનગર સોસાયટીમાં મકાન નંબર 36માં રહેતા જયમીન મિલનકુમાર પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ગોરવા વિસ્તારમાં આવેલા પીઆઈટીસીમાં આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફ્લો એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપની ધરાવે છે। જે કંપનીમાં બહારથી વાલ મંગાવવામાં આવે છે, જે જરૂરિયાત અને ડિમાન્ડ મુજબ તેના ઉપર પ્રોસેસ કરીને વેચવામાં આવે છે। ફેક્ટરીમાં 3 બાજુએ ગેટ છે, જેમાં ગત તારીખ 17મી માર્ચે સવારે 4 વાગ્યાથી તારીખ 20મી માર્ચ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમતના વાવ નંગ 83 જેની આશરે કિંમત ₹7,29,628ના મુદ્દામાલ જણાઈ આવેલ હોય ચોરી ગયાનું જણાતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ફ્લોઝન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપની છે, હું ત્યાં કામ કરું છું અને ગોરવા બીઆઈડીસીની બાજુમાં કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કંપની આવેલી છે। અમારું વાલ મેન્યુફેક્ચરિંગ એસેમ્બલીનું કામ છે, એટલે ઓટોમેશનનું કામ કરી રહ્યા છે। તો અમે વાલ મંગાવીને સ્ટોક માટે મૂકી રાખેલા હતા। એ વાલ 83 નંગ વાલ અહીંયાથી ચોરી થયા છે। અંદાજે કેટલાની ચોરી હશે ને કોઈ જાણ ભેદું છે કે એવું કંઈ? જાણ ભેદુની તો જાણકારી હજી ખબર નથી પડી, પણ અંદાજે 7,30,000ની આસપાસનો મુદ્દામાલ ગાયબ થયો છે। એની તમે ફરિયાદ કરાવી? પોલીસ ફરિયાદ થઈ ગઈ છે। કઈ જગ્યાએ ફરિયાદ કરી છે તમે? એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે। પોલીસ વાળા આવ્યા હતા? એ એમની કાર્યવાહી એમની રીતે એમને કરી લીધી છે, આયા છે, બધાની પૂછપરછ કરી લીધી છે। સીસીટીવી ફૂટેજ કઈ સામે આવ્યા છે? સીસીટીવી ફૂટેજમાં અમે ચેક કર્યું છે, ખબર પડી છે અને હજી પોલીસમાં બી એ જમા કરાવી દીધા છે, એટલે એના પરથી આગળ એ તપાસ વધશે। માણસો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે? એ તો એક જ માણસ દેખાય છે, બીજા ગેટની બહાર હશે તો એ ખબર નથી હજી। ના, રાત્રે બંધ હતી કંપની। હા, વહેલી સવારે છે 5:45 વાગ્યાની આસપાસ, એટલે તે વખતે તો કોઈ હોય નહીં। રાત્રે બી 9:30 કંપની બંધ હોય। ઘટના 17 તારીખની બની? 17 તારીખે અને 18 તારીખે રાતે 12:30 પણ। ને ફરિયાદ તમે આજે નોંધાવી? ફરિયાદ નોંધાવી હતી આપણે, ઓફિશિયલ ફરિયાદ આજની કહેવાય એ રીતે। શું નામ સાહેબ આપનું? મારું જયમીન કુમાર પટેલ।